હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ચલો, મજામાં દશો કેમ કે હવે ટૂંક સમયની અંદર તમારી વાર્ષિક પરીક્ષા પૂરી થઈ જવા જઈ રહી છે, એટલે કે તમારે વેકેશનનો સમયગાળો આવી ગયો છે, એટલે બધા વિદ્યાર્થીઓને ખુશી હશે કે સરસ મજાનું 1 મહિનાનું વેકેશન માણીએ। એટલે વાંધો નહીં, મોજ મજા કરજો તમારે એમ। ચલો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 અને એની અંદર લગભગ દરેક જિલ્લાની અંદર શાસીનું પેપર બાકી છે, તો આપણે તમારા શાસીના પેપરની અંદર તમને હેલ્પફુલ થાય એટલા માટે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે। અને આ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા 2025માં વાવ થરાદ જિલ્લાની અંદર લેવરાઈ ગયેલું પ્રશ્નપત્ર છે। અને જો તમારા જિલ્લાની અંદર શાસીનું પેપર બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે, અને તમે આની અંદરથી આઈએમપી તરીકે પ્રશ્નો તૈયાર કરી અને તમે એક્ઝામ આપવા માટે જઈ શકો છો। તમને એક્ઝામની અંદર ઘણો બધો બેનિફિટ થશે। ચલો, આપણે પેપર ઉપર જઈશું। હવે અહીંયા તમે જોશો તો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, એટલે શાસીનું પેપર છે। પેપર તમે જોશો ક્યાંનું છે તો વાવ થરાદ શાળા વિકાસ સંકુલ વાવ થરાદ જિલ્લાનું છે। તમને ખબર છે કે બનાસકાંઠામાં તાજેતરમાં જિલ્લો છૂટો પડ્યો છે વાવ થરાદ, એટલે કે આ વાવ થરાદનું પેપર છે। તારીખ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ખાસ તો 15/4/2025 અને મંગળવારના, એટલે આજથી 2 દિવસ પહેલાં જ આ પેપર લેવામાં આવેલું છે। કુલ ગુણ તમે જોઈ શકો છો 40 ગુણ અને 1 કલાકનો સમય આપવામાં આવે છે। 40 ગુણનું પેપર છે। આજે કદાચ કોમ્પ્યુટરનું પેપર લેવડાનું છે, 40 ગુણનું સેમ એ રીતના એક પ્રશ્ન 4 MCQ, 40 MCQ આવવાની છે, એટલે તમારે મોજ કરો। ચલો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કહેવું છે તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી મારો આ વિડીયો જોવાનું ચાલુ રાખજો। અને મારો વિડીયો તમને હેલ્પફુલ થાય તો તમે તમારા જે મિત્રો છે, તમારા ક્લાસમાં ભણે છે, તમારા સગાવાલા છે, એમના સુધી આપણા વિડીયોને અચૂકથી શેર કરી દેજો। ચલો, આપણે જઈએ છીએ પેપરના સોલ્યુશન ઉપર। ચલો, શરૂઆત કરવી છે પ્રશ્ન નંબર 1થી। ગોમુખ આસનમાં ગોમુખનો આકાર ક્યાં થાય છે? જે ગોમુખ આસન થાય છે એમાં ગોમુખનો આકાર ક્યાં થાય છે? તો એનો આકાર થાય છે કમર પાસે। ક્યાં થાય છે? કમર પાસે। તમે જે ગોમુખ નામનું આસન કરવા બેસો તો એનો આકાર કઈ જગ્યાએ તમારો થાય? તો એનો આકાર તમારી કમર પાસે થાય। નેક્સ્ટ, આગળ જવું છે પ્રશ્ન નંબર 2 ઉપર। તો કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી હોય છે? કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી, એટલે પતંગ જેવી સ્થિતિ થઈ જાય, કયું આસન છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર A, પૂર્ણ તીતણી આસન। શું છે? પૂર્ણ તીતણી આસન। તમે આ પૂર્ણ તીતણી આસન નામનું આસન કરો તો શરીરની અંદર તમારી સ્થિતિ પતંગિયા જેવી થઈ જાય, પતંગ જેવી થઈ જાય। પતંગનો કેવો આકાર હોય એવો તમારા શરીરનો આકાર થઈ જાય। ચલો, નેક્સ્ટ આગળ જાવ છે પ્રશ્ન નંબર 3 ઉપર। શું કીધું છે? બીજાના સુખે સુખી, વાહ, બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી, આ કયા પ્રકારના સ્વાસ્થ્ય ઉપર નિર્ભર છે? બીજાના સુખે સુખી, કોક સુખી છે તો આપણે સુખી છે, કોક દુઃખી છે તો આપણે દુઃખી છે, આ કયા પ્રકારના સ્વાસ્થ્ય ઉપર નિર્ભર છે? તો આ તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર નિર્ભર છે, તમારા મગજની વિચારસરણી ઉપર ડિપેન્ડ કરે છે। તો કોક સુખી તો આપણે સુખી છે, કોક દુઃખી છે તો આપણે દુઃખી છે, આવું માનસિક આપણે વિચારીએ ને તો આપણું માનસિક સ્વાસ્થ્ય ઉપર નિર્ભર કરે છે। સમાજની અંદર આ બહુ વસ્તુ સારી છે એમ। ચલો, નેક્સ્ટ પ્રશ્ન નંબર 4। શ્વાસને કુલ કેટલા પ્રકારના પાસામાં વિભાજિત કરાયું છે? સ્વાસ્થ્યને કુલ કેટલા પાસામાં વિભાજિત કરાયું છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર C, 4 પાસામાં। સ્વાસ્થ્ય છે એને 4 પાસામાં વિભાજન કર્યું છે। ચલો, એના પછી નેક્સ્ટ છે આગળનો પ્રશ્ન નંબર 5। રમતમાં કયા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ? રમતમાં કયા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે પ્રમાણભૂત અને મજબૂત સાધનોનો। કયો જવાબ આવશે? પ્રમાણભૂત અને મજબૂત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 છે, રમતનું મેદાન કેવું હોવું જોઈએ? તમે જે રમત રમો છો તો રમતનું મેદાન કેવું હોવું જોઈએ? તો સમતલ હોવું જોઈએ, ખાડા ટેકરાવાળું ઉબડ-ખબડ ના હોવું જોઈએ, ભીનું ના હોવું જોઈએ, ખાડા ટેકરાવાળું ના હોવું જોઈએ। તો રમતનું મેદાન ફર્સ્ટ ક્લાસ સમતલ મેદાન હોય ને તો ભયા ક્રિકેટ રમવાની, ખોખો રમવાની, કબડ્ડી રમવાની મજા આવે કે ના આવે? આવે। ચલો, નેક્સ્ટ પ્રશ્ન નંબર 7। યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર C, યુગ।
શું આવશે? યુગ. આ યુગ ઉપરથી યોગ શબ્દ પડ્યો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં? તો 21 જૂન. જ્યારે 21 જૂન આવે છે ત્યારે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શેના પર રહેલો છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, માનસિક શક્તિઓ પર રહેલો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, ફાયદા પ્રમાણે આસનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? ફાયદા પ્રમાણે આસનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો અહીંયા જવાબ આવશે 4 પ્રકાર. ફાયદા પ્રમાણે આસનના 4 પ્રકાર પાડેલા છે. નેક્સ્ટ આગળ જવું છે તો પ્રશ્ન નંબર વિદ્યાર્થીઓ 11 ઉપર શું કીધું છે? આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે છે? તમે આસન કરો તો આસનથી કુદરતી રીતે તમારા જે શરીરના આંતરિક અવયવો છે એને કુદરતી રીતે શું મળે છે? તો કુદરતી રીતે મળશે શાંતિ મળે. શું મળે? શાંતિ મળે. તમે આસન કરો ને તો તમને કુદરતી રીતે શાંતિ મળે, રિલેક્સ ફીલ થવાય એકચ્યુઅલી. નેક્સ્ટ ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 12, આસનથી શું દૂર થાય છે? આસનથી શું દૂર થાય છે? તો ચંચળ ગુણ દૂર થાય. તમારા અંદર જે ચંચળ ગુણ હોય ને આ આસન કરવાથી દૂર થઈ જાય ભાઈ. એટલે આસન કરવું બહુ જરૂરી છે શરીર માટે. પ્રશ્ન નંબર 13માં જ આવશે, કયું આસન ઊભા સ્થિતિમાં કરવાનું હોય છે? કયું આસન ઊભા સ્થિતિમાં કરવાનું હોય છે? તો જવાબ આવશે અહીંયા ભદ્રાસન. શું આવશે? ભદ્રાસન. આ ભદ્રાસન એ ઊભી સ્થિતિમાં કરવાનું હોય છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 14 છે, કયું આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે? કયું આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે? તો જવાબ આવશે ગોમુખ આસન. ગોમુખાસન. પ્રશ્ન નંબર આગળ 15 છે. શું કીધું છે પ્રશ્ન નંબર 15માં? કયું આસન કરવાથી પાંચન ક્રિયામાં સુધારો થાય છે? તમારા શરીરની જે પાંચન ક્રિયા છે એમાં સુધારો કરવો હોય તો કયું આસન કરવું જોઈએ? તો ભદ્રાસન. કયું? ભદ્રાસન કરવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 16 છે, કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? કયું એવું આસન છે કે જેમાં તમારા શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? તો જવાબ આવશે ભદ્રાસન. શું આવશે? ભદ્રાસન. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 17 ઉપર. શું કીધું છે? હાથની ધમનીમાંથી રુધિર સ્રાવ થાય. હાથની ધમનીમાંથી રુધિર સ્રાવ થાય ત્યારે તે અટકાવવા કયા દબાણ આપવું જોઈએ? હવે તમારો જે હાથ છે આ હાથની ધમનીમાંથી રુધિર એટલે લોહી આવતું હોય તો એને અટકાવવા માટે તમારે કઈ જગ્યાએ દબાણ કરવું જોઈએ? તો તમારો જવાબ આવશે ઘાની ઉપલી બાજુએ. જે જગ્યાએ તમને ઘા વાગ્યો છે એની ઉપલી બાજુએ દબાણ કરો તો આ જે લોહી આવતું ને લોહી આવતું બંધ થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18, મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું જોઈએ? તમને કોઈ પણ જગ્યાએ મધમાખી કરડી છે, હા તો શું કહેવાય? કરડી જાય કોઈ જગ્યાએ એમ સમજો. તો મધમાખી કરડી જાય તો જે જગ્યાએ ડંખ વાગેલો છે એ હાથે તમારે શું ઘસવું જોઈએ? તો અહીંયા તમારો જવાબ આવશે ટિંકચર આયોડિન. શું? ટિંકચર આયોડિન. આ ઘસવાથી બરાબર છે તમારો જે ઘા છે, ડંખ લાગેલો જે ભાગ છે ત્યાં આગળ તમને શું થશે? કોઈ કળતર બળતર થતી હોય તો ઓછી થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો આગળ છે 19મો, તાલીમ દરમિયાન શાનું પ્રમાણ વધેલું જણાતું હોય છે? તાલીમ દરમિયાન શાનું પ્રમાણ વધેલું જણાય છે? તો કોલેસ્ટોટોલ. શું છે? કોલેસ્ટોટોલ. એનું પ્રમાણ વધેલું જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 20 છે, શરીરની કઈ સ્થિતિમાં હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોય છે? હૃદયની કઈ સ્થિતિ એવી છે કે જ્યાં આગળ ધબકારા ઓછા પ્રમાણમાં હોય છે? તો અહીંયા જવાબ આવશે સૂઈ રહેવાની સ્થિતિમાં. તમે સૂઈ રહેતા હોય ને તો એવા સમયમાં હૃદયના ધબકારા ઓછા પ્રમાણમાં હોય. નેક્સ્ટ એના પછી નેક્સ્ટ આગળ તમને કીધું છે તો અહીંયા શારીરિક શિક્ષણને આધીન તમારા જે પ્રશ્નો છે પ્રશ્ન નંબર 21થી ચાલુ થશે અને એમાં તમને અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 21માં, લાંબી કૂદની સમગ્ર ક્રિયાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? લાંબી કૂદની જે આખી જે ક્રિયા છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 છે, લાંબી કૂદના નિયમ પ્રમાણે ઠેક પાટિયાનો રંગ કેવો રાખવાનો હોય છે? એ ઠેક પાટિયાનો રંગ કેવો રાખવાનો હોય છે? તો સફેદ રાખવાનો હોય. કેવો રંગ? સફેદ. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 23, ગોળા ફેંકનો ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? ગોળા ફેંકનો જે ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? તો અહીંયા આવશે 45 અંશથી 50 અંશ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24 છે, ગોળા ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે?
ગોળા ફેંકનો ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? તો અહીંયા આવશે 35.92°નો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 25. ગોળા ફેંકની લોખંડની રિંગ કયા રંગથી રંગવામાં આવે છે? ગોળા ફેંકની અંદર જે લોખંડની રિંગ હોય છે એને કયા રંગથી રંગવામાં આવે છે? તો એને સફેદ રંગથી રંગવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે? તો અહીંયા આપણો જવાબ આવશે 90 મીમી. કેટલી આવશે? 90 મીમી. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 27 છે. અહીંયા કીધું છે તમને વિજય રેખા પસારના કેટલા પ્રકાર છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી 3 પ્રકાર છે. વિજય રેખા પ્રસારના 3 પ્રકાર છે. પ્રશ્ન નંબર 28 છે. પ્રસ્થાન ટેકા ક્યાં ગોઠવવા જોઈએ? પ્રસ્થાન ટેકા ક્યાં ગોઠવવા જોઈએ? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. અહીંયા પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાથી આગળ, પોતાની જે ગલીમાં છે પ્રસ્થાન રેખાથી આગળ પ્રસ્થાન ટેકા ગોઠવવા જોઈએ. આગળ પ્રશ્ન નંબર 29 છે. શરીરના ખભાથી કમ વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે? શરીરનો જે ગભો હોય છે એમાં કમ વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહેવામાં આવે છે? તો એને પેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 છે. ટૂંકી દોડમાં દોડ કદમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો અહીંયા એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોવો જોઈએ? લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોવો જોઈએ? તો 2.25 મીટર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? જે ઠેક પાટી હોય છે એની લંબાઈ કેટલી હોય છે? તો 1.32 મીટર. નેક્સ્ટ એના પછી નેક્સ્ટ આગળના જે પ્રશ્નો છે એ તમારું કબડ્ડી ચેપ્ટર છે, કબડ્ડીને આધીન પ્રશ્નો છે. ખાસ તમને કબડ્ડીની અંદર ઇન્ટરેસ્ટ હોય તમે આરામથી આ પ્રશ્નોના જવાબ આપી શકો છો. ચલો પ્રશ્ન નંબર 33 છે. આગળ કીધું છે કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય? તો અહીંયા આપણો જવાબ આવશે 1. કેટલો આવશે? 1. નેક્સ્ટ પ્રશ્ન નંબર 34. નીચેનામાંથી કયું કૌશલ્ય કબડ્ડી રમતનું નથી? નીચેનામાંથી કયું કૌશલ્ય કબડ્ડી રમતનું નથી? તો અહીંયા આવશે તમારો ઓપ્શન નંબર ડી, ઘેરો તોડવો. કયો? ઘેરો તોડવો. આ તો કબડ્ડીના રમતનું છે, લાત મારવી, પછી બ્લોકિંગ, હાથ પકડો, આ બધા કબડ્ડીના રમતના છે. પણ જે ઘેરો તોડવો એ આ કબડ્ડીના રમતનું નથી. નેક્સ્ટ આગળનો છે પ્રશ્ન નંબર 35 અને એની અંદર કીધું છે અહીંયા કબડ્ડીની રમતમાં ભાઈઓ માટે એક અર્ધ સમય કેટલી મિનિટનો હશે? કબડ્ડીની તમે રમત રમતા હોય તેમાં ભાઈઓ માટે એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે? તો જવાબ આવશે 15 મિનિટ. કેટલો? 15 મિનિટ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે કબડ્ડીની રમતમાં આઉટ થયેલ ખેલાડીઓ ક્યાં બેસે છે? કબડ્ડીની રમતની અંદર જે ખેલાડીઓ આઉટ થઈ જાય ક્યાં બેસે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પ્રતીક્ષા પ્રદેશમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કબડ્ડી પછી આગળ જવું છે ખોખો. તો તમને કબડ્ડીના અહીંયા અથવામાં ખોખો આપેલું છે. કબડ્ડીની અંદર તમને ખબર છે કે 33, 34, 35 અને 36 આ 4 પ્રશ્નો કબડ્ડીના હતા. તો એના ઓપ્શનમાં 33, 34, 35 અને 36 આ 4 બીજા તમને કબડ્ડીના અથવામાં ખોખો આપેલા છે. જો તમને એ ચેપ્ટર આવડતું હોય તો એ, ખોખો આવડતો તો ખોખો. આ બંનેમાંથી તમને મનગમતા 4 પ્રશ્નો તમે કરી શકો છો. ચાલો એમાં પ્રશ્ન નંબર 33 કીધું છે ખોખોની રમતમાં દાવ લેવા માટે, ખોખોની રમતમાં દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 3 ખેલાડીઓ. કેટલા આવશે? 3 ખેલાડીઓ. ચલો આગળ જાવ છે નેક્સ્ટ 34મો. નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે? કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડૂક મારવી. પ્રશ્ન નંબર આગળ છે 35મો. ખોખોની રમતમાં સૌ પહેલાં નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? આ ખોખોની જે રમત છે એમાં નિયમો સૌ પ્રથમ કઈ સંસ્થાએ ઘડ્યા હતા? તો જવાબ આપશો ઓપ્શન નંબર એ, ઉત્તર જીમખાના. નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 છે ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 4 ખેલાડીઓ. ચલો નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા ખોખોના 4 પ્રશ્નો. એના પછી નેક્સ્ટ આપણું રેગ્યુલરમાં ચાલુ થાય છે વોલીબોલ. શું ચાલુ થાય છે? વોલીબોલ. ચલો વોલીબોલની અંદર તમને 4 પ્રશ્નો આપેલા છે, 37, 38, 39 અને 40. ચલો જોઈશું આપણે પ્રશ્ન નંબર 37 ઉપર. વોલીબોલમાં મધ્યસ્થ રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે?
વોલીબોલની અંદર મધ્યસ્થ રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે? તો તમારો જવાબ આવશે અહીંયા 6 મીટર. કેટલી દૂર હોય છે? 6 મીટર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 38 ઉપર જવું છે. સામા પક્ષમાં દડાને મોકલવા માટે એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? તો અહીંયા આપણો જવાબ આવશે એક પક્ષ. કેટલા પ્રયત્નો? એક. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 39માં જવું છે. વોલીબોલમાં નેટની લંબાઈ કેટલા મીટર હોય છે? વોલીબોલમાં નેટની લંબાઈ કેટલા મીટર હોય છે? તો જવાબ આવશે 9.30 મીટર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો અહીંયા આપણો જવાબ આવશે બ્લોકર. શું? જે વોલીબોલની રમતમાં રક્ષક ખેલાડીઓ એને શું કરાય? બ્લોકર. ચલો એના પછી નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ. હવે તમને વોલીબોલના અથવાની અંદર ક્રિકેટ આપેલી છે. જો વોલીબોલના 4 પ્રશ્નો આવડતા હોય તો તમે એના આધારે જવાબ લખી શકો છો. ક્રિકેટ આવડતું હોય ચેપ્ટર તો ક્રિકેટના જવાબ લખી શકો છો. પણ અત્યારે તો ક્રિકેટ લગભગ દરેક છોકરાને મજા આવતી હોય એમ. ઓકે, તમે ક્રિકેટના ફેન હોય તો મને કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ હું ક્રિકેટનો ફેન છું, IPL ચાલે પણ છોકરાઓને મજા આવતી છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 37 છે. શું કીધું છે અહીંયા? ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? ક્રિકેટની અંદર એક ઓવરમાં કેટલા દડા હોય? હવે આ તો આપણે રોજ રમીએ છીએ, આપણને ખબર હોય કેટલા દડા હોય? 6 દડા. એક ઓવરની અંદર 6 દડા નાખવાના હોય આપણે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 38. વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવર રમે છે? વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવર રમે છે? તો વન ડે ક્રિકેટમાં એક ટીમ 50 ઓવર રમે. કેટલી ઓવર રમે? 50 ઓવર રમે. અને જો કદાચ તમને T20 આલે, શું આલે? T20 આલે તો એમાં કેટલી ઓવર આવે? 20 ઓવર આવે. ઓકે, નેક્સ્ટ પણ અહીંયા વન ડે કીધું છે તો વન ડેમાં એક ટીમ કીધું છે 50. જો 2 ટીમ કીધું હોત તો 100 ઓવર રમત. નેક્સ્ટ એના પછી 39. ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોય છે? ક્રિકેટની જે રમત હોય બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોય છે? તો અહીંયા આપણો જવાબ આવશે 39માની અંદર ઓપ્શન નંબર ડી, 96.5 સેમી. ચલો પ્રશ્ન નંબર આગળનો 40મો છે. ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનથી કેટલા સેમી હોવી જોઈએ? ક્રિકેટની અંદર જે સ્ટમ્પ હોય છે એની ઊંચાઈ જમીનથી કેટલા સેમી હોવી જોઈએ? તો જવાબ આવશે અહીંયા 71.12 સેમી. કેટલો આવશે? 71.12 સેમી. બીજું 4 4 પાછળ ડી હતો. જો પ્રશ્ન નંબર 37, 38, 39, 40 ચારેમાં ડી હતો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું 86નું મોસ્ટ IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન. જો વિડીયો તમને સારો લાગ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. અને ફટાફટ આ વિડીયોને તમારા જે મિત્રો છે જેમને 86નું પેપર બાકી છે તો ફટાફટ એમના સુધી આપણા વિડીયોને શેર કરી દેજો, તો એમને પણ પેપરની અંદર ખૂબ બધો બેનિફિટ થાય. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.